The syllabus of MCOM semester 1 consists total 5 subjects which are accounting for managers, સંચાલકીય હિસાબી પદ્ધતિ, that is account આપણા માટે, બિઝનેસ રિસર્ચ મેથડ્સ, ધંધાકીય સંશોધન પદ્ધતિઓ, સાદી ભાષામાં જેને આપણે સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્ર જેવું કહીએ છીએ, આંકડાશાસ્ત્ર કહીએ છીએ, somewhat like that subject. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ, બજારીય સંશોધન અને ફાઇનાન્શિયલ માર્કેટ, નાણાં બજાર. તો આ રીતના 5 સબ્જેક્ટ આપણા સેમેસ્ટર 1 માં હોય છે. અગર વાત કરીએ કે ભાઈ સર કયા સબ્જેક્ટ છે એ પ્રેક્ટિકલ બેઝડ છે, પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે ને કયા થિયોરિટિકલ સબ્જેક્ટ છે, તો જરાક એનું આપણે ડિસ્કશન પહેલા લઈએ. તો અકાઉન્ટિંગ ફોર મેનેજર્સ, જુઓ ફ્રેન્ડ્સ, આમ તો આ કમ્પ્લીટલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, બટ તમે અગર સિલેબસ આપણે અગર સ્ટડી કરીશું તો તમે એમાં સોરી તો તમે એમાં શું જોશો કે અકાઉન્ટની અંદર ઓલમોસ્ટ 40% જેવું જે પોર્શન છે આ સેમેસ્ટરનું એ થિયોરિટિકલ છે, જ્યારે 60% જેવું પોર્શન છે એ પ્રેક્ટિકલ છે. ઓકે, તો મેક્સિમમ પ્રેક્ટિકલ જ છે નો ડાઉટ, બટ તમે સમજી લો કે 40% જેવું સિલેબસ છે આનું થિયોરિટિકલ પણ છે. હા, અમુક યરમાં શું થયું છે કે પેપર્સને તમે જો સ્ટડી કરશો તો પ્રેક્ટિકલ પોર્શન 75% જેવું પણ થઈ ગયું છે, માત્ર 25% થિયરી જ પૂછાણી છે, બટ રફલી 25 to 40% જેવું પોર્શન થિયરી આપણે અઝ્યુમ કરી શકીએ છીએ. તો આ રીતે મિક્સ આપણું સિલેબસ છે એકાઉન્ટનું, બટ પ્રેક્ટિકલ વેઇટેડ થોડું વધારે છે. ચલો, બિઝનેસ રિસર્ચ મેથડ્સ ઓલમોસ્ટ સેમ લાઈક અકાઉન્ટિંગ, આમાં પણ 60-40 જેવું રિલેશન છે ઓફ થિયોરિટિકલ એન્ડ પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ. તો એમાં પણ પ્રેક્ટિકલ છે પોર્શન વધારે અને થિયરી પોર્શન પણ સારું એવું છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આમ તો યુ કેન સે ઓલમોસ્ટ થિયોરિટિકલ સબ્જેક્ટ છે, બટ એમાં એક યુનિટ we can expect કે જેમાંથી પ્રેક્ટિકલ પોર્શન પૂછાતું હોય છે, તો we can say 75% થિયોરી, 25% જો પ્રેક્ટિકલ પોર્શન. માર્કેટિંગ મેનેજમેન્ટ કમ્પ્લીટલી થિયોરી and financial market completely theory. So this is the subjects of semester 1 and તમે વસ્તુ સમજી ગયા કે almost subject ની અંદર theoretical aspects તો છે. તો other than semester 2 3 4 semester 1 નું જે સિલેબસ છે એ થિયરી વધુ કન્ટેન કરે છે, રાઈટ છે, અને પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ પણ નો ડાઉટ ઘણા બધા છે. તો બે સબ્જેક્ટ પ્રેક્ટિકલ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ થોડું પ્રેક્ટિકલ અને બાકીના બે સબ્જેક્ટ કમ્પ્લીટલી થિયરી. ચાલો હવે આપણે ડિસ્કસ કરીએ આપણા જે સબ્જેક્ટ્સ છે, જે મારા સબ્જેક્ટ્સ છે પ્રેક્ટિકલ, એ આપણે આજે ડિસ્કસ કરવા, એના સિલેબસ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે લઈએ છીએ અકાઉન્ટિંગ ફોર મેનેજર્સ, સંચાલકીય હિસાબી પદ્ધતિ. હવે આપણે ડિસ્કસ કરીએ આપણા ફર્સ્ટ સબ્જેક્ટ વિશે, અકાઉન્ટિંગ ફોર મેનેજર્સ, સંચાલકીય હિસાબો. આ સબ્જેક્ટની અંદર ધેર આર ટોટલ 4 યુનિટ્સ, જેમાંનો સૌથી પહેલા યુનિટ છે અકાઉન્ટિંગ એન્ડ ઓવરવ્યુ, હિસાબી પદ્ધતિનો પરિચય, જેની અંદર હું આ યુનિટને બે પાર્ટમાં સબડિવાઇડ કરું છું, જેની અંદર આપણે બે વસ્તુ સ્ટડી કરીશું. એક કે ભાઈ જે આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, રાઈટ, that is નાણાકીય હિસાબો, નાણાકીય પત્રકો, એના કેરેક્ટર્સ, રાઈટ છે, એનું ફંડામેન્ટલ, બેઝ, ફોર્મેટ, શેડ્યુલ 6 પ્રમાણે જે છે એ આપણે કમ્પ્લીટ સ્ટડી કરીશું. નાણાકીય પત્રકો કયા છે બધાને ખ્યાલ છે, there are two financial statements, P&L and balance sheet, જેને આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ અને પોઝિશનલ સ્ટેટમેન્ટ પણ કહીએ છીએ. તો એ બંને વિશે આપણે ડીપમાં સ્ટડી કરવાનું હશે. અને આ યુનિટમાં બીજો પોર્શન જે હું લઉં છું એ છે આપણું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, that is હિસાબી ધોરણ, રાઈટ છે. તો બધા જ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વિશે ઓવરવ્યુ છે. ઓકે, તો આપણે બધા સ્ટડી કરીશું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની હિસ્ટ્રી, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કેમ ફોર્મ થાય છે, એની પ્રોસિજર શું છે, એના વાય, ઓબ્જેક્ટ શું છે, એના એડવાન્ટેજ, બધું જ ઇન ડેપ્થ. તો ફર્સ્ટ યુનિટ યુ કેન સે આખો થિયરી છે, જેની અંદર બે મેઇન પોર્શન આપણે સ્ટડી કરીશું. ઓકે, ચલો આગળ જઈએ. સેકન્ડ યુનિટ છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનું એનાલિસિસ, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. જુઓ ફ્રેન્ડ, જસ્ટ એક સિમ્પલ વસ્તુ તમે સમજો. આજે હું તમને અગર કોઈ કંપનીનું બેલેન્સ શીટ કે P&L કે ટ્રેડિંગ એકાઉન્ટ આપું છું અને તમને કહું છું કે ચલો ભાઈ હવે મને કહો તો આ કંપની કેવી છે, તો જસ્ટ એના પરથી તમે હાથમાં P&L બેલેન્સ શીટ ટ્રેડિંગ રાખો અને એના ઉપર તમે મને ક્યારે પણ નથી કહી શકવાના કે સર આ કંપની સારી છે, ખરાબ છે, પરફોર્મ વધારે સારું કરે છે, નથી કરતી, તો એ તમે ક્યારે પણ એનાલાઇઝ ન કરી શકો જસ્ટ સ્ટેટમેન્ટ ઉપરથી. તો તમને એનું એનાલિસિસ
જે એના એનાલિસિસના ટૂલ્સ છે, રાઈટ છે, એ તમને સ્ટડી કરવા પડે. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના એનાલિસિસ માટે આમ તો ઘણા બધા રસ્તા છે, જેમ કે યુ કેન સે રેશિયો એનાલિસિસ, બરાબર છે, કેશ ફ્લો, ફંડ ફ્લો, વેરિયસ સ્ટેટમેન્ટ લાઈક કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ, ટ્રેન્ડ પર્સન્ટેજ સ્ટેટમેન્ટ, દેર આર લોટ્સ ઓફ. તો જે આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે ને સમજવા માટે, એનું વિશ્લેષણ કરવા માટે, એના ઉપરથી ડિસિઝન લેવા માટે, એના ઉપરથી તર્ક ગોતવા માટે, રાઈટ છે ને, તમને એનું શું કરવું પડે છે? એનાલિસિસ કરવું પડે છે. તો આમ તો એનાલિસિસના ઘણા બધા ટૂલ્સ છે. આપણે એમાંથી અત્યારે સિલેબસમાં બે મેઇન ટૂલ્સ જે છે એનું આપણું સ્ટડી આપણે કરીશું. તો કયા બે છે? નંબર 1 રેશિયો એનાલિસિસ, ગુણોત્તર વિશ્લેષણ. બધાને આવડે, કોને ના આવડે? થર્ડ યર બીકોમ ની અંદર આપણે આનું બહુ જ ડેપ્થમાં સ્ટડી કરી ગયા છીએ, રાઈટ છે ને. ઓલમોસ્ટ 21 22 જેવા રેશિયોઝ આપણે આમાં સ્ટડી કરેલા છે ઇન થર્ડ યર બીકોમ. તો રેશિયો એનાલિસિસ ઓબ્વિયસલી મિનિંગ કન્સેપ્ટ બધું, બટ બી ક્લિયર. ઘણા એમ થશે સર તો પછી એમકોમમાં કેમ રિપીટ છે? તો ફ્રેન્ડ્સ, અહીંયા રેશિયોના સમ્સ બિલકુલ અલગ હોય છે અધર દેન થર્ડ યર બીકોમ. બિલકુલ થર્ડ યર બીકોમ થી અલગ હોય છે. ત્યાં તમને લોકોને રેશિયો ફાઇન્ડ કરવાના હતા. ફાઇન્ડ જીપી રેશિયો, ફાઇન્ડ એનપી રેશિયો, કાચા નફા ગુણોત્તર શોધો, ચોખા નફા ગુણોત્તર શોધો, ડેટર્સ રેશિયો, આ રેશિયો, બરાબર, આરઓસી, બધું રેશિયોઝ ફાઇન્ડ કરવાના હતા. અહીંયા એવું નથી. અહીંયા સમ બિલકુલ ડિફરન્ટ હશે. અહીંયા જસ્ટ એક વાત કરું છું, ઓવરવ્યૂ. અહીંયા તમને રેશિયો આપી દેવામાં આવશે અને તમને લોકોને પ્રિપેર કરવાના હશે ફાઇનલ એકાઉન્ટ. યસ, વાર્ષિક હિસાબ. હવે બધાને ખ્યાલ છે ફાઇનલ એકાઉન્ટમાં આપણે નોર્મલી ટ્રેડિંગ, પીએનએલ અને બેલેન્સ શીટ બનાવતા હોઈએ છીએ. હવે એમાં શું થશે? ફોર એક્ઝામ્પલ, માઇન્ડમાં તમે ક્રિએટ કરો ટ્રેડિંગ એકાઉન્ટ, તો શું શું જોઈએ? ડેબિટ સાઇડ ઓપનિંગ સ્ટોક જોઈએ, પરચેસ જોઈએ, એક્સપેન્સીસ જોઈએ, જીપી આન્સર આવે. ક્રેડિટ સાઇડ શું હોય? સેલ્સ હોય, ક્લોઝિંગ, બરાબર. હવે સમની અંદર શું થશે? એક્ઝામ્પલ તરીકે તમને સેલ નહીં આપે, હા, એને ફાઇન્ડ કરવા બીજા રેશિયોઝ આપશે, લાઈક ડેટર્સ રેશિયો આપશે, રાઈટ ને. તો આપણે રેશિયોનો યુઝ કરીને, ફોર્મ્યુલા ઈ જ બધી, પણ રેશિયોનો યુઝ કરી અને ખોટી વિગત, મિસિંગ આઇટમ્સ ફાઇન્ડ કરી અને છેલ્લે આપણે ફાઇનલ એકાઉન્ટ બનાવવાના હશે. એટલે બિલકુલ અલગ સમસ હશે આના. તો આ તમારો રેશિયો એનાલિસિસ યુનિટ 2 નો પહેલો ચેપ્ટર. અને સેકન્ડ ચેપ્ટર છે કેશ ફ્લો. બધાને આવડે છે, રાઈટ છે ને. કેશ ફ્લો, રોકડ પ્રવાહ, કંપનીનો કેશ, ફંડ, રાઈટ છે, કેટલો વર્ષ દરમિયાન આવ્યો, ક્યાંથી આવ્યો, કેટલો ફંડ ગયો, ક્યાંથી ગયો, શેમાં ગયો, એનો એનાલિસિસ કરવા માટે આપણે આ સ્ટેટમેન્ટ બનાવતા હોઈએ છીએ. બધાને ખ્યાલ છે નોર્મલી કેશ ફ્લો છે એ 3 એક્ટિવિટીમાંથી જનરેટ થતું હોય છે. કઈ 3 એક્ટિવિટી હોય છે? નંબર 1 ઓપરેટિંગ એક્ટિવિટી, થોડું શોર્ટમાં બોલું છું, કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ. બીજી હોય છે ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી, રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. અને થર્ડ હોય છે ફાઇનાન્શિયલ એક્ટિવિટી, નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. તો બધું ઈ જ ફોર્મેટ, ટીવાય નો ચેપ્ટર છે, બટ નો ડાઉટ થોડાક લેવલ અપ સમસ આવશે અને બહુ સ્ટાન્ડર્ડ સમસ. અચ્છા, આ ચેપ્ટર જે છે એ બધા સીએ લેવલના ચેપ્ટર્સ છે ને, બધા સમસ પણ ઇવન આપણી એક્સરસાઇઝમાં પણ આઈસીડબ્લ્યુએ ના સમસ અને સીએ ના સમસ, મોસ્ટ ઓફ સમસ એના જ છે. તો ઇટ્સ quite you can say standard syllabus we have, right? So this is your cash flow statement and unit 2. ચાલો હવે ડિસ્કશન લઈએ આપણે યુનિટ 3. યુનિટ 3 is emerging dimension in account. નામાના ઉભરતા પરિમાણ. જો હેવી વર્ડ છે, બટ આનો પહેલા મિનિંગ કહી દઉં. હવે આ યુનિટની અંદર તમે જે પણ ચેપ્ટર સ્ટડી કરશો, જેનું આપણે ડિસ્કશન કરીશું અત્યારે, એ બધા ચેપ્ટર્સ કેવા છે? લાઈક નોટ ટ્રેડિશનલ કન્સેપ્ટ્સ. જૂનવાણી પદ્ધતિઓ નથી, જૂનવાણા કન્સેપ્ટ નથી, બધા નવા કન્સેપ્ટ છે. અને વર્ડ તમે જો ઇમર્જિંગ ડાયમેન્શન, ઉભરતા પરિમાણ, મતલબ હજી ઇન ટ્રેન્ડ નથી, હજી એ ઇનિશિયલ સ્ટેજ ઉપર છે કે ભાઈ આવું તમને કરવું જોઈએ, ફરજિયાત નથી. આવું કરવાથી કંપનીને નો ડાઉટ ફાયદો થશે, રાઈટ છે, બટ હજી ઇન ટ્રેન્ડ નથી. ઘણી કંપનીઓએ હા એક્સેપ્ટ કર્યા છે આ બધા કન્સેપ્ટ પૈકીના ઘણા, બટ ઘણી કંપનીઓ હજી આ કન્સેપ્ટથી ઘણી દૂર છે. તો ઇન શોર્ટ, હજી આ બધા જે આપણે ડિસ્કસ કરીશું પોઈન્ટ્સ, એ બધા હજી ઇન ટ્રેન્ડ નથી, હજી ઇનિશિયલ સ્ટેજ ઉભરે છે, યાની કે ઇમર્જિંગ ડાયમેન્શન્સ. તો આ યુનિટ બહુ ફેન્ટાસ્ટિક છે અકોર્ડિંગ ટુ મી. અકાઉન્ટની અંદર જો સૌથી ઇમ્પોર્ટન્ટ બાય વ્યૂ પોઈન્ટ ઓફ નોલેજ અગર જોઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ યુનિટ જો હોય ને તો આ છે. કારણ કે અહીં સ્ટુડન્ટ્સને જે પણ સ્ટડી કરવા મળશે, it is completely practical and in current situation, right છે. અત્યારે કરંટ સિચ્યુએશનમાં આ બધા કન્સેપ્ટનું
ઇમર્જિંગ ચાલુ છે, અત્યારે ઉભરે છે, બધા ઇનિશિયલ સ્ટેજ છે અને એનું ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું છે. તો શું છે આ કન્સેપ્ટ, શું છે આ બધું, તો ચલો ડિસ્કસ કરીએ. સૌથી પહેલો ચેપ્ટર, આ બધા ચેપ્ટર્સ છે, ટોટલ 5 ચેપ્ટર્સ ઇન યુનિટ 3. સૌથી પહેલો જે ચેપ્ટર છે ઇન્ફ્લેશન અકાઉન્ટ, ફુગાવાલક્ષી હિસાબો. જો ફ્રેન્ડ્સ, આપણે 11th સ્ટાન્ડર્ડથી બેલેન્સ શીટ બનાવતા આવીએ છીએ, બીકોમ સુધી આપણે કંપનીઓની બેલેન્સ શીટ, ઇન્સ્યોરન્સ કંપની માટે પણ વર્કિંગ કરી. તમે શું P&L બેલેન્સ શીટ બધું આપણે બનાવીએ, તમે શું જોવો છો ને શું કરો છો? હિસ્ટોરિકલ કોસ્ટ, યાની કે ઐતિહાસિક પડતર થઈ ગયું. તમે બેલેન્સ શીટ બનાવ્યું, તમે લખો છો બિલ્ડિંગ 28 lakhs. એ 28 lakhs શું છે? એની હિસ્ટોરિકલ કોસ્ટ, એક્વિઝિશન કોસ્ટ, પરચેસ કોસ્ટ, ખરીદ પડતર થઈ ગયું 10 વર્ષ પહેલાની ફિગર આપણે રેકોર્ડ કરીએ છીએ બેલેન્સ શીટમાં. અને ઇટ ઇઝ કમ્પલસરી એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે ભાઈ હિસ્ટોરિકલ કોસ્ટ આપણે રેકોર્ડ કરીએ છીએ. બટ ફ્રેન્ડ્સ, તમે જસ્ટ વિચારો, એ બિલ્ડિંગ જે 28 lakhsની વેલ્યુ હતી બિફોર 15 years or 10 years, એની આજે વેલ્યુ 78 lakhs છે. બટ છતાંય આપણે શું રેકોર્ડ કરીએ છીએ? 28 lakhs, બીકોઝ કોસ્ટ કન્સેપ્ટ, હિસ્ટોરિકલ કોસ્ટ, ઐતિહાસિક પડતરનો સિદ્ધાંત લખવું જ પડે. તો એનાથી કમ્પ્લીટ અપોઝિટ, અગર આપણે આપણા બેલેન્સ શીટ, આપણા P&L ઇન્ફ્લેશન એકાઉન્ટ, મતલબ કે હમણાંના વધેલા ભાવ, વધેલી વેલ્યુ અથવા તો ઘટેલી વેલ્યુ, ટૂંકમાં અત્યારની વેલ્યુથી અગર આપણે બનાવીએ P&L બેલેન્સ શીટ, તો એની શું ઇમ્પેક્ટ આવી શકત? આપણે અત્યારે P&L બનાવ્યું છે હિસ્ટોરિકલ, ઐતિહાસિક પડતર પ્રમાણે, જેના લીધે પ્રોફિટ એટલો છે કે લોસ એટલી છે. એની અગેન્સ્ટ અગર આપણે ઇન્ફ્લેશન, વધેલા ભાવ સાથે અગર આપણે બનાવત, તો પ્રોફિટ કે લોસ કેટલા હોત? તો આ તમે સ્ટડી કરશો. એ કેમ બને એ આપણે સ્ટડી કરશું આ ચેપ્ટરની અંદર. તો ઇન્ફ્લેશન એકાઉન્ટ, હ્યુમન રિસોર્સ એકાઉન્ટ, માનવ સંસાધનના હિસાબો. જો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ શું કહે છે તમને ખ્યાલ છે? આ કન્સેપ્ટ એમ કહે છે કે તમે છે ને તમારી કંપનીના એમ્પ્લોઈઝને, તમારી ફર્મના એમ્પ્લોઈઝને એમ્પ્લોય ન સમજો, તમે એમને તમારી મિલકત સમજો, અસેટ, એક વેલ્યુએબલ અસેટ સમજી અને એમની વેલ્યુ કાઢો. હા ફ્રેન્ડ્સ, આ કન્સેપ્ટ એમ કહે છે કે તમે તમારા એમ્પ્લોઈઝ, તમારા કારીગરો, વર્કર્સ, તમારા સ્ટાફ ને અસેટ સમજો, એમની વેલ્યુ ફાઇન્ડ કરો અને એને બેલેન્સ શીટમાં રેકોર્ડ કરો, જેથી તમને ટ્રુ સિચ્યુએશન ઓફ બિઝનેસ ખ્યાલ આવે. તો આ કન્સેપ્ટ એમ કહે છે કે માનવ સંસાધન, જે આપણો HR, હ્યુમન રિસોર્સિસ છે, એ તમારી અસેટ છે, એની વેલ્યુ કાઢો. અચ્છા, હવે ક્વેશ્ચન થાય, સર વેલ્યુ કેમ નીકળે? તો દેર આર ઓલમોસ્ટ 7 to 8 મેથડ્સ. સ્ટડી કરશું આપણે જ્યારે ચેપ્ટર આવશે ત્યારે, તો એની વેલ્યુ નીકળે. ફોર એક્ઝામ્પલ, મિસ્ટર મોહન કરીને આપણી પાસે એક મેનેજર છે, તો આ કન્સેપ્ટ એમ કહે છે કે મિસ્ટર મોહનની વેલ્યુ કાઢો, કે ભાઈ 50 lakhs, અને મિસ્ટર મોહનને બેલેન્સ શીટમાં શો કરો. કારણ કે જો ફ્રેન્ડ્સ, એવરીવન નો કે એમ્પ્લોય આપણી એસેટ જ છે. અગર આપણી પાસે આજે એમ્પ્લોય નથી તો આપણી કંપની છે, યુ કેન અન્ડરસ્ટેન્ડ, વી કાન્ટ રન અવર કંપની એઝ વેલ. તો આ કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ રીતે. તો આ આપણું સેકન્ડ ચેપ્ટર. થર્ડ, વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. જુઓ, આનું એક આપણે જસ્ટ નાનકડું એક્ઝામ્પલ લઈએ. માની લો કે આપણી કંપની છે કોઈ પણ પ્રોડક્ટ બનાવે છે, રાઈટ છે? તો પ્રોડક્ટ બનાવવા માટે કોઈ પણ પ્રોડક્ટ, ફોર એક્ઝામ્પલ તમે સમજી લો, ચલો સ્કેચનો એક્ઝામ્પલ આપણે લઈએ. સ્કેચ બનાવવા માટે આપણું જે રો મટીરિયલ છે આપણે ક્યાંથી લેવું પડે છે? બારેથી. આપણે બારેથી રો મટીરિયલ યાની કે કાચો માલ લઈ આવ્યા. કેટલાનો? સપોઝ કરી લઈએ 1 લાખ. પછી આપણે એના ઉપર આપણી કંપનીની પ્રોસેસ કરી, રાઈટ ને, ઉત્પાદનની પ્રક્રિયા કરી, એની પાછળ ખર્ચા કર્યા, મટીરિયલ લઈ આવ્યા, એના ઉપર એને મશીનમાં નાખ્યું, માણસોએ, કારીગરોએ એના ઉપર કામ કર્યું, અને આફ્ટર અ સર્ટેન ટર્મ એન્ડ પીરિયડ એન્ડ પ્રોસેસ આ 1 લાખની વસ્તુમાંથી આપણે સ્કેચ બનાવી અને આપણે એને 12 lakhsમાં શું કરી શક્યા? સેલ. તમે ફ્રેન્ડ્સ સિમ્પલ વિચારો, તમે બારેથી વસ્તુ કેટલી લઈ આવ્યા? 1 લાખ. અને તમે એ જ વસ્તુમાંથી કેટલાની વસ્તુ બનાવીને વેચી? 12 લાખ. તેનો મતલબ શું થયું? આ 1 લાખની આઈટમ ઉપર, મટીરિયલ ઉપર તમે કંઈક એવું કહ્યું કે જેથી એની વેલ્યુ કેટલી એડ થઈ ગઈ? તમે વર્ડ સાંભળ્યું, વેલ્યુ એડ, મૂલ્ય વૃદ્ધિ. 1 લાખની કેટલી મૂલ્ય વૃદ્ધિ થઈ ગઈ? 11 લાખ. તો 11 લાખ આપણે વેલ્યુ એડ કરી અને કેટલામાં સેલ કર્યું? 12 લાખ. તો આ કેમ ફાઇન્ડ થાય? આપણે રેકોર્ડ કરશું, સ્ટડી કરશું ઇન ધ ચેપ્ટર.
તો ધીસ ઇઝ વેલ્યુ એડેડ. ઘણા બધા રીઝન છે. એમ્પ્લોઈઝની સેલેરી, ગવર્મેન્ટ ટેક્સીસ, ડિવિડન્ડ પે કર, એટલે ખર્ચ આપણે ટેકનિકલી આપણા ખર્ચા જ છે ને બધા. 1 લાખમાંથી 11 લાખમાં આપણે શું હોય, ખર્ચા હોય ને આપણે પ્રોફિટ હોય, એટલે બધું આપણે કાઉન્ટ કરીને એનો એક સ્ટેટમેન્ટ બનશે. એટલે ચેપ્ટરનું નામ છે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. ઓકે, તો એક વાત બીજી પણ વચ્ચે લઈ લઈએ. આ પ્રેક્ટિકલ ચેપ્ટર્સ છે બે, રાઈટ, બાકી બધા થિયરી છે. ચલો, ફોર્થ ચેપ્ટર પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સોશિયલ એકાઉન્ટિંગ, સામાજિક હિસાબો. જો ફ્રેન્ડ્સ, આજે કેવું સમય ચાલી રહ્યું છે કે અગર મારી કંપની છે સ્વસ્તિક લિમિટેડ, તો આજે હું જસ્ટ પ્રોફિટ આઈ જસ્ટ વોન્ટ ટુ અર્ન પ્રોફિટ, આટલો જ અગર હું ફોકસ રાખીશ તો આનું એક નેગેટિવ ઇમ્પેક્ટ શું છે કે સોસાયટી, પબ્લિક મારી કંપનીને એક્સેપ્ટ નહીં કરે, રાઈટ. એટલે આજે સમય કેવું છે ફ્રેન્ડ્સ, આજે તમને કંપનીને લોકો માટે પણ કંઈક કરવું પડે છે. તો ક્લિયર વર્ડ, સોસાયટી માટે કંઈક કરવું પડે છે. તો આપણે સોસાયટી માટે શું કર્યું, કેટલો કર્યો, ક્યાં એક્સપેન્સ કર્યું, ક્યાં પેમેન્ટ કરી, કોના માટે શું કરી, બધું રેકોર્ડ થશે. ધેટ ઇઝ સોશિયલ એકાઉન્ટિંગ. એક્ઝામ્પલ તરીકે તમારી કંપનીએ તમારા એમ્પ્લોઈઝ માટે ચલો હેલ્થ કેરનો ચેકઅપનો એક કેમ્પ રાખ્યો, એમ્પ્લોઈઝને સારી જગ્યા તમે બનાવી આપી કામ કરવા માટે, એમના ટ્રાન્સપોર્ટેશન માટે બસ અરેન્જ કરી આપી. આ બધું સોશિયલ અકાઉન્ટિંગ. તમે જ્યાં તમારી કંપની છે ત્યાં બાગ બગીચા બનાયા, રોડ બનાયા, હોસ્પિટલ ધીસ ઓલ આર એક્ઝામ્પલ ઓફ સોશિયલ એકાઉન્ટિંગ. તો આ બધાનું રેકોર્ડ થશે. અગેઇન ધીસ ઇઝ નોટ કમ્પલસરી બટ નેસેસરી, રાઈટ છે. તો ધીસ ઇઝ સોશિયલ એકાઉન્ટિંગ, સામાજિક હિસાબો. એન્ડ લાસ્ટ છે, નામ ઉપરથી પણ સમજી શકાય, એન્વાયરમેન્ટ. તમે એન્વાયરમેન્ટ માટે શું કર્યું? હા, આ ઓલમોસ્ટ કમ્પલસરી જેવું જ છે, કારણ કે જો આજે રિસ્ટ્રિક્શન્સ છે દરેક કંપની ઉપર, તમે આનાથી વધુ એર પોલ્યુશન નહીં કરી શકો, આનાથી વધુ નોઇઝ પોલ્યુશન નહીં કરી શકો, આનાથી વધુ તમે વોટર પોલ્યુશન નહીં કરી શકો, તમને આ કરવું પડશે, આ નહીં કરી શકાય. તો અમે એન્વાયરમેન્ટ, રાઈટ ને, માટે શું કર્યું, પર્યાવરણ માટે આપણે શું કર્યું, તો એનો આખો રેકોર્ડ થશે, એકાઉન્ટિંગ થશે. અચ્છા, આનું ઓડિટ પણ થઈ શકે, રાઈટ ને. તો આ તમારું એન્વાયરમેન્ટ એકાઉન્ટ, પર્યાવરણ લક્ષી હિસાબો, કે તમે એન્વાયરમેન્ટ માટે શું કર્યું, તેની પણ આખી કાઉન્ટિંગ ને બધું હોય. બટ આપણે અત્યારે પ્રેક્ટિકલ નથી, જસ્ટ આ બધું થિયોરિટિકલ છે. તો આપણે પ્રેક્ટિકલ ખાલી બે જ કન્સેપ્ટ અહીં છે. સો ધીસ ઇઝ યોર યુનિટ 3. ચાલો હવે આપણે ડિસ્કસ કરીએ યુનિટ 4. ધીસ ઇઝ ધ લાસ્ટ યુનિટ ઓફ ધ સિલેબસ ઓફ એકાઉન્ટ. યુનિટ 4 ઇઝ કોસ્ટ એનાલિસિસ ફોર ડિસિઝન મેકિંગ. નિર્ણય ઘડતર માટે પડતરનું વર્ગીકરણ, વિશ્લેષણ. ઘણાને ક્વેશ્ચન થાય, સર સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટિંગ ફોર મેનેજર, એમાં કોસ્ટ એકાઉન્ટ ક્યાંથી આવ્યું? જો ફ્રેન્ડ્સ, મેનેજમેન્ટ માટે ડિસિઝન ઇઝ ધ મેઇન ટાસ્ક, અને ડિસિઝન લેવા માટે તમારી પાસે માહિતી હોવી જોઈએ, ઇન્ફોર્મેશન. શેની? તમારા કંપનીના કોસ્ટની, પડતરની, તમારા પ્રોડક્શન પ્રોસેસની કોસ્ટની, તમારા દરેક ઓપરેશનની ખર્ચ પડતર વિશે માહિતી હોય તો જ મેનેજમેન્ટ ડિસિઝન લઈ શકે. અચ્છા, અને ખાલી માહિતી એક પેરેગ્રાફમાં હું તમને દઉં એમ પણ નહીં ચાલે, મેનેજમેન્ટને એ પણ નહીં ચાલે. મેનેજમેન્ટને કોસ્ટનું શું કરેલું હોવું જોઈએ, એનાલિસિસ, તો જ એ લોકો ઇઝીલી અને પ્રોપરલી ડિસિઝન લઈ શકશે. ચલો, તો આ યુનિટની અંદર ટોટલ દેર આર 3 ચેપ્ટર્સ, જેની અંદર ફર્સ્ટ છે કોસ્ટ ક્લાસિફિકેશન, પડતરનું વર્ગીકરણ. જો ફ્રેન્ડ્સ, આમ તો દેર આર લોટ્સ ઓફ કોસ્ટ, રાઈટ ને, 20-25 અલગ એક્સપેન્સના નામ આપણે અત્યારે પણ બોલી શકીએ. હવે આ એક્સપેન્સીસને અલોકેટ કેમ કરવા? તો દેર આર લોટ્સ ઓફ વેઝ. ફોર એક્ઝામ્પલ, એક બે એક્ઝામ્પલ લઈએ. તમે એને એક્ટિવિટીના બેઝ ઉપર અલગ કરી શકો, મતલબ ફેક્ટરીના ખર્ચા, ઓફિસના ખર્ચા, સેલિંગ ખર્ચા થઈ શકે. તમે ટાઈમના વ્યૂ પોઈન્ટથી પણ અલગ કરી શકો કે ભાઈ હિસ્ટોરિકલ કોસ્ટ, ઐતિહાસિક પડતર, અને પ્રી ડિટરમાઇન્ડ યાની કે ભવિષ્યની પડતર, આમ પણ તમે કરી શકો છો. તો આના ઘણા બધા એનાલિસિસ ક્લાસિફિકેશન થઈ શકે. તો એ આપણે સ્ટડી કરશું આ ચેપ્ટરમાં. તો ધીસ ઇઝ કમ્પ્લીટલી થિયોરિટિકલ ચેપ્ટર. સેકન્ડ, બજેટ ને બજેટરી કંટ્રોલ. એવરીવન નો ધેટ મેનેજમેન્ટ માટે ડિસિઝન ઇઝ ધ મેઇન ટાસ્ક, અને ડિસિઝન લેવા માટે બેસ્ટ રસ્તો, કંટ્રોલ રાખવા માટે ખર્ચા ઉપર બેસ્ટ રસ્તો શું છે? બજેટ બનાવો. કેટલું થવાનું છે એનો અંદાજ બનાવો. તો બજેટ કેમ બને, કયા કયા બજેટ છે, રાઈટ ને,
એના એડવાન્ટેજ, બજેટના શું ફાયદા મળશે, શું નુકસાન છે, ઘણા નુકસાન પણ છે. તો એ આખું આપણે ડિસ્કશન લેશું આ ચેપ્ટરની અંદર. ધીસ ઇઝ ઓલ્સો કમ્પ્લીટલી થિયરી ચેપ્ટર, બજેટ એન્ડ બજેટરી કંટ્રોલ. લાસ્ટ બ્રેક ઇવન એન્ડ સીવીપી એનાલિસિસ, સમતૂર બિંદુ અને પડતર નફા જથ્થા વિશ્લેષણ. જુઓ ફ્રેન્ડ્સ, દરેક કંપનીને એ વસ્તુ જાણવી કાફી બહુ જ જરૂરી છે કે તમારો બ્રેક ઇવન પોઈન્ટ યાની કે સમતૂર બિંદુ શું છે. કારણ કે બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ધ મેઇન થિંગ કે જ્યાં બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું બધાને ખ્યાલ છે, કયા લેવલ ઉપર ના તો આપણને પ્રોફિટ થશે ન તો આપણને લોસ થશે, કયા લેવલ ઉપર કેટલો સેલ હું કરું જેથી મને પ્રોફિટ પણ ન થાય, લોસ પણ ન થાય. તો એ કેમ ફાઇન્ડ થાય એ આપણે સ્ટડી કરીશું. કોસ્ટ, વોલ્યુમ, પ્રોફિટ, પડતર, નફા, જથ્થા વિશ્લેષણ તમને યાદ આવી જ જશે. આપણે ટીવાય બીકોમ ની અંદર પણ આ સ્ટડી કરી ગયા છીએ. કન્સેપ્ટ તમને યાદ હોય તો આપણે આમ કરતા કે ભાઈ સેલ માંથી પહેલા માઇનસ થાય વેરિયેબલ યાની કે ચલિત પડતર, તો જે મળે એને તમે શું કહો છો, કન્ટ્રીબ્યુશન યાની કે ફાળો. એમાંથી બાદ થાય ફિક્સ્ડ એક્સપેન્સ યાની કે સ્થિર ખર્ચા. ત્યારે તમને શું મળે છે, પ્રોફિટ, તો કે નફો. તો આ રીતનું એક એનાલિસિસ છે ને એના બેઝ ઉપર કંપની ડિસિઝન લેતી હોય છે. એક એક્ઝામ્પલ આપું નાનકડો. અમુક ડિસિઝન માટે આપણે ફિક્સ્ડ એક્સપેન્સ ક્યારે પણ કન્સિડર નથી કરતા. તમે કે સર જેમ કે આઈ કેન ગીવ યુ બેસ્ટ એક્ઝામ્પલ, જે આપણું ફોરેન ટ્રેડ હોય છે, રાઈટ ને, એની અંદર આપણે ક્યારે પણ ફિક્સ્ડ એક્સપેન્સીસ કન્સિડર નથી કરતા હોતા. એક્ઝામ્પલ થી સમજાવું કે આપણી કંપનીની ઇન્ડિયામાં એક ફેક્ટરી છે જેની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ કરીને આપણે ઇન્ડિયામાં સેલ કરીએ છીએ. હવે અને અત્યારે એક્સપેન્સ થાય જ છે, વેરિયેબલ એક્સપેન્સ થાય છે, ફિક્સ્ડ એક્સપેન્સ થાય છે. હવે આજે મને માની લો કે એક ઓર્ડર મળે છે ફ્રોમ સે દુબઈ, રાઈટ ને, આપણે દુબઈમાંથી એક ઓર્ડર મળે છે. હવે ઓર્ડર જે છે એની હું કોસ્ટ ગણવા બેસું છું કે અગર હું ઓર્ડર એક્સેપ્ટ કરીશ તો મને કેટલો ખર્ચો આવશે. આઈ એમ ગોઈંગ ટુ કેલ્ક્યુલેટ વોટ. એ ઓર્ડર આપણે લેશું તો રો મટીરિયલનો ખર્ચો, લેબરનો ખર્ચો. મારો પોઈન્ટ એ છે કે આપણે ખાલી વેરિયેબલ લેશું, ફિક્સ્ડ એક્સપેન્સ કન્સિડર નહીં કરીએ દુબઈના ઓર્ડર માટે. કારણ હું તમને કહું, આજે આપણે દુબઈનો ઓર્ડર એક્સેપ્ટ કરીએ કે ન કરીએ, આપણે ફિક્સ્ડ એક્સપેન્સ થશે ને થશે જ. અગર નહીં કરી તો સ્થિર ખર્ચા તો એટલા ચૂકવવા પડશે, કારણ કે ઇન્ડિયામાં આપણી ફેક્ટરીમાં પ્રોડક્શન તો ચાલુ જ છે. તો એ વધારાના યુનિટ બનાવવા આપણે સ્થિર ખર્ચા, ફિક્સ્ડ એક્સપેન્સ કન્સિડર જ નહીં કરીએ. તો મારો પોઈન્ટ એ છે કે ડિસિઝન લેવા માટે મેનેજમેન્ટને ખર્ચાના ઘણા ટાઈપ જોઈતા હોય છે, ઘણા એનાલિસિસ, ક્લાસિફિકેશન કરવા પડતા હોય છે. એમાંનો એક છે કોસ્ટ, વોલ્યુમ, પ્રોફિટ એનાલિસિસ. તો આનો યુઝ કરીને કંપની છે દે આર ટેકિંગ લોટ્સ ઓફ ડિસિઝન વિથ હેલ્પ ઓફ ધીસ કન્સેપ્ટ. તો વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, રાઈટ છે. So this is your last unit of account. Okay, let's now discuss about the second subject, that is our state અને એને કહેવાય છે અહીં BRM, બિઝનેસ રિસર્ચ મેથડ, ધંધાકીય સંશોધન પદ્ધતિઓ. જો ફ્રેન્ડ્સ, આ સબ્જેક્ટ છે ને જે એ કમ્પ્લીટલી બેઝડ ઓન રિસર્ચ પ્રોસેસ. અગર આજે તમે પીએચડી કરી રહ્યા છો કે કરવા જઈ રહ્યા છો, રાઈટ ને, તો તમારે આ આખો સ્ટેટ કમ્પ્લીટલી માઇન્ડમાં હોવું જોઈએ. કારણ કે રિસર્ચ સ્ટાર્ટ થયાથી એન્ડ સુધી જે પણ પ્રોસીજર છે, જે પણ વર્કિંગ છે, જે એક રિસર્ચરને કરવાની હોય છે, એ બધું તમે આ સેમેસ્ટરના આ સબ્જેક્ટમાં સ્ટડી કરશો. ઓકે, તો વાત કરીએ એના યુનિટ્સની. યુનિટ 1, ઇન્ટ્રોડક્શન ટુ રિસર્ચ, સંશોધન શું છે, આખું થિયરી કન્સેપ્ટ યુનિટ. એન્ડ કમ્પ્લીટલી મિનિંગથી સ્ટાર્ટ કરી એના ટાઈપ્સ, એની રિસર્ચ ડિઝાઇન, જેને આપણે વી કેન સે મોડેલ ઓફ રિસર્ચ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, રાઈટ, રિસર્ચ કેમ થાય, એમાં શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, ડિફરન્ટ વેરી lots of aspects of research. તો આ યુનિટમાં આપણે એ સ્ટડી કરશું કે રિસર્ચ શું છે, કેમ થાય, ટાઈપ્સ, મેથડ, એના મોડેલ્સ, રાઈટ, ડિઝાઇન, રિસર્ચ ડિઝાઇન, આ બધું આપણે સ્ટડી કરીશું ઇન ધ યુનિટ 1. યુનિટ 2, જો ફ્રેન્ડ્સ, રિસર્ચ એટલે શું હું સમજી ગયો. હવે મારે શેનો રિસર્ચ કરવું છે, તો કે આઈ વોન્ટ ટુ રિસર્ચ ઓન બિહેવિયર ઓફ ફર્સ્ટ યર એમકોમ સ્ટુડન્ટ્સ. તો મારી પાસે રિસર્ચ કરવા માટેનો ટોપિક તો છે, તો હવે મને શું જોઈશે? યસ, માહિતી, ડેટા. તો ડેટા કેમ મળે?
આંકડાશાસ્ત્રીય માહિતી કેમ મળે, કઈ રીતે મળે. આખા પોપ્યુલેશનની ડેટા તો હું લેવા નહીં જ જઈ શકું, તો હું સેમ્પલ લઈશ. નિર્દર્શન કેમ લેવાય, સેમ્પલિંગ મેથડ્સ કેમ, કઈ કઈ છે, કઈ રીતે તમે સેમ્પલ ચૂઝ કરી શકો છો. ડેટા આવી ગયો, હવે ને ગોઠવવો પડશે ને. ડેટા જે આવ્યો હોય ને, જે ઈ રો ડેટા હોય, જેને આપણે શું કહીએ, રફ ડેટા હોય, હવે આપણે અરેન્જ કરવું પડે, ગોઠવવું પડે, ટેબલમાં ગોઠવવું પડે, ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, વર્ગીકરણ થાય, રાઈટ ને, પ્રેઝન્ટેશન, એના બધી ગ્રાફ બને, ચાર્ટ, જેથી શું છે કે ડિસિઝન લેવાનું ઈઝી થઈ રહે. તો માહિતી કેમ મળે, કઈ મેથડ્સ થી મળે, એને કેમ ગોઠવાય, કેમ અરેન્જ કરાય, કેમ ડાયાગ્રામ અને ચાર્ટમાં એને સેટ કરાય, પ્રેઝન્ટ કરાય, જેથી માહિતી રિસર્ચર માટે ઇઝીલી અવેલેબલ થઈ રહે અને એનું એનાલિસિસ ઇઝીલી થઈ શકે. ચલો, માહિતી ગોઠવાઈ ગઈ. હવે મેઇન પાર્ટ એનું એનાલિસિસ. એના ઉપરથી આપણે શું શોધશું? તો what I say to the student, આ સબ્જેક્ટ કાફી લેન્ધી છે. આનો યુનિટ 3 ફ્રેન્ડ્સ, you have to believe 11th સ્ટાન્ડર્ડના સ્ટેટથી કરી બીકોમના સ્ટેટ્સના ઘણા બધા ચેપ્ટર્સ અને પ્લસ નવા ચેપ્ટર્સ એમકોમના તમે 11th થી કરીને અત્યાર સુધીનું બધું સ્ટેટ એક યુનિટ 3 માં સ્ટડી કરશો. અગર તમારો સ્ટેટ હતો 11th સ્ટાન્ડર્ડમાં, તો જસ્ટ તમને યાદ જ હશે, આપણા ચેપ્ટર્સમાં એક મેઇન ચેપ્ટર હતું સેન્ટ્રલ ટેન્ડન્સી, મધ્યવર્તી સ્થિતિના માપ. કદાચ આમ યાદ ના આવે તો હું બીજી રીતે બોલું, એક્સ બાર, મધ્યક, મધ્યસ્થ, મીડિયન, એવરેજ, પછી મીડિયન, પછી મોડ, બહુલક જેને તમે કહેતા, કોટાઇલ, રાઈટ ને. તો આ બધું આપણે સ્ટડી કરીશું. સેન્ટ્રલ ટેન્ડન્સી, પછી ડિસ્પર્સન. જસ્ટ નામ બોલું તમારો માઇન્ડ ક્લિયર થાય. અને નો ડાઉટ આપણે યુનિટ વાઇઝ આપણે એમ માનીને ક્યારે પણ નથી હાલતા કે આવી ગયું છે, રાઈટ. આપણે એકડે એકથી બધી વસ્તુઓ સ્ટડી કરીએ છીએ. તો ડિસ્પર્સન, પ્રસારના માપ તમને આવતા, લાઈક યુ કેન સે સ્ટાન્ડર્ડ ડેવિએશન, પ્રમાણિત વિચલન, કોટાઇલ ડેવિએશન, ચતુર્થક વિચલન, યસ, મીન ડેવિએશન. તો આ બધા ડેટા મેઝર્સ, માપ જેને કહેવાય છે આંકડાશાસ્ત્રના, રાઈટ. એનાલિસિસ, ટેકનિક્સ ઓફ ડેટા એનાલિસિસમાં બધું તમે ભણશો. સ્ક્યુનેસ, વિષમતા ઘણી બધી હોય, લાઈક 3 ટાઈપની વિષમતા હોય, પોઝિટિવ હોય, ઝીરો, ન્યુટ્રલ અને નેગેટિવ સ્ક્યુનેસ. તો એ કેમ ફાઇન્ડ થાય? કોરિલેશન, સહસંબંધ, બે વેરિયેબલ છે, કોઈ પણ પ્રાઇસ ને ડિમાન્ડ, તેમનું રિલેશન કેવું છે, કેટલું છે, એ બધું આપણે ફાઇન્ડ કરી શકીએ. રિગ્રેશન, નિયત સંબંધ, એક વેરિયેબલની નોન વેલ્યુ ઉપરથી બીજા વેરિયેબલની અનનોન વેલ્યુ કેમ મળે. એક વેરિયેબલની વેલ્યુ ખબર છે કે ભાઈ x જ્યારે 20 ત્યારે y કેટલો, એ ફાઇન્ડ કરવા રિગ્રેશન મોડેલનો યુઝ થાય છે. એનો આપણે અહીંયા સ્ટડી કરીશું. એટ્રીબ્યુટ, ગુણાત્મક સંબંધ. અગર બે વેરિયેબલ વચ્ચે રિલેશન ગોતવું છે તો આપણી પાસે કોરિલેશન છે, પણ બે ગુણધર્મ વચ્ચે, બે એટ્રીબ્યુટ વચ્ચે, કેરેક્ટર વચ્ચે અગર ગોતવું છે તો આપણી પાસે શું છે? એટ્રીબ્યુટ ચેપ્ટર છે. ટેસ્ટ ઓફ હાઇપોથેસિસ, તમે જે સેમ્પલનો ડેટા લઈ આવ્યા, ગોતી આવ્યા, સેમ્પલિંગ તમે નક્કી કર્યું, અમુક વસ્તુઓ આખા કચ્છનું ડેટા એનાલાઇઝ કરવું છે તો આખા કચ્છમાં તમે ફરીને ડેટા ભેગું નથી કરતા, તમે ભુજનો ડેટા ભેગો કરો છો અને એના ઉપરથી અંદાજ બાંધો છો કે આખા કચ્છમાં આમ હશે. જેને આપણે સ્ટાન્ડર્ડ લેંગ્વેજમાં શું કહીએ છીએ? સેમ્પલ ઉપરથી પોપ્યુલેશન, રાઈટ ને, ફાઇન્ડ કરવું. સેમ્પલના ડેટા ઉપરથી પોપ્યુલેશનના ડેટાનું એસ્ટિમેશન કરવું. તો તમે જે સેમ્પલ ડેટા જે ફાઇન્ડ કર્યું છે, શું ઈ પોપ્યુલેશન ડેટાથી મેચ થઈ શકશે? શું ઈ સાચું છે? શું ઈ વ્યાજબી છે? એની ટેસ્ટ આવશે, ટેસ્ટ ઓફ હાઇપોથેસિસ, પરિકલ્પના પરીક્ષણ. આ બધા ચેપ્ટર્સ ફ્રેન્ડ એવા છે જેની અંદર એક એક ચેપ્ટરની અંદર, રાઈટ ને, અગર ખાલી ડિસ્કશન લઈએ તો પણ એક એક લેક્ચરની જરૂર પડે, રાઈટ છે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે. તો આ તમારો યુનિટ 3. હવે અગર યુનિટ 4 ની વાત કરીએ તો યુનિટ 4 છે આપણું બિઝનેસ ફોરકાસ્ટિંગ, ધંધાકીય પૂર્વાનુમાન. જો ફ્રેન્ડ્સ, ક્લિયર વર્ડ ઇટ ઇઝ પૂર્વાનુમાન. તમે જે માહિતી ભેગી કરી, જેનું તમે એનાલિસિસ કર્યું, રાઈટ ને, તમે ભવિષ્યનો અંદાજ હવે એના ઉપરથી બાંધવા જઈ રહ્યા છો. તો નામ જ છે બિઝનેસ ફોરકાસ્ટ, પૂર્વાનુમાન. તે ડેટા જે છે એના ઉપરથી ભવિષ્યનો અંદાજ કેમ આવે? તો દેર આર લોટ્સ ઓફ ટેકનિક્સ. અત્યારે આપણને એમાંથી 2 ટેકનિક છે, દેટ ઇઝ ટાઈમ સિરીઝ, સામયિક શ્રેણી. તમે એની અંદર ટ્રેન્ડ ફાઇન્ડ કરશો, વલણ. આ નામ બધા ટીવાય બીકોમના જ હું બોલી રહ્યો છું, રાઈટ ને, પણ થોડાક એડવાન્સ સમ્સ પણ આપણે આની અંદર લેતા હોઈએ છીએ. તો ટ્રેન્ડ કેમ ફાઇન્ડ થાય, રાઈટ છે. ધેન શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન, અલ્પકાલીન વધઘટ કેમ મળે,
રાઈટ ને. પછી સિઝનલ ફ્લક્ચ્યુએશન, મોસમી વધઘટ કેમ મળે, સિઝનલ ઇન્ડાયસિસ, મોસમી સૂચકાંક કેમ મળે, રાઈટ ને. એન્ડ નોર્મલ ઇક્વેશનની પણ હેલ્પથી આપણે ફોરકાસ્ટિંગ લઈ શકશું, એ કેમ થશે. પણ બધાનો બેઝ એક જ છે, અંદાજ. તો એ અંદાજ બાંધવાની ઘણી બધી મેથડ્સ છે, ટેકનિક્સ છે. તો એ બધું આપણે અહીં સ્ટડી કરશું. ટાઈમ સિરીઝ નામ શું કામ છે ટાઈમ સિરીઝ? તમે એની અંદર યર વાઇઝ, મંથ વાઇઝ, વીક વાઇઝ એસ્ટિમેટ કરો છો. 1900 ફોર એક્ઝામ્પલ 1971 થી કરી અને મારી પાસે વર્ષ 1990 સુધીનો ડેટા છે. હવે એના ઉપરથી મારે 2000 નો ડેટા ફાઇન્ડ કરવું છે. આ તમે શું જોયું, હું ટાઈમ બોલ્યો ને, 1971, 1991, એ રીતે ટાઈમ બેઝડ ડેટા છે, ટાઈમ બેઝડ ઇન્ફોર્મેશન છે, અને તમને લોકોને ફોરકાસ્ટ કરવું છે. તો યુ હેવ ટુ યુઝ ટાઈમ સિરીઝ. એન્ડ લાસ્ટ છે મલ્ટિપલ રિગ્રેશન. જો હમણાં આગલા ઇવેન્ટમાં આપણે સ્ટડી કર્યું રિગ્રેશન, અહીં મલ્ટિપલ રિગ્રેશન. ફરક શું? અગર બે વેરિયેબલ છે, x ને y એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, બે જ વેરિયેબલ, તો વી વિલ યુઝ રિગ્રેશન, જે આપણે યુનિટ 3 માં આપણે હમણાં ડિસ્કસ કર્યું, કોરિલેશન, રિગ્રેશન, એની અંદર જે આવ્યું રિગ્રેશન, નિયત સંબંધ. પણ જ્યારે માની લ્યો કે આમ છે, ત્રણ વેરિયેબલ છે x, y અને z, ત્યારે એમના વચ્ચેનું રિલેશન એસ્ટિમેટ કરીને એક વેરિયેબલની વેલ્યુ ગોતવી છે. એક્ઝામ્પલ તરીકે આઈ નો કે x છે 10, y છે 12, હવે z કેટલો? તો બે વેરિયેબલની વેલ્યુ ખબર છે, એકની નથી ખબર. ટૂંકમાં ત્રણ વેરિયેબલ જ્યારે ડેટા અવેલેબલ છે, વેરિયેબલમાં જ્યારે ડેટામાં જ્યારે ત્રણ વેરિયેબલ અવેલેબલ છે ને બે વેરિયેબલની નોન વેલ્યુ ઉપરથી થર્ડ વેરિયેબલની અનનોન વેલ્યુ ગોતવી હોય તો વી હેવ ટુ યુઝ મલ્ટિપલ રિગ્રેશન, બહુચલીય નિયત સંબંધ. ઓકે, તો આ રીતે તમારો સ્ટેટનો સિલેબસ છે ઓફ એમકોમ સેમેસ્ટર 1.